ખુલાસો કર્યો હતો. એમાં 611 જેવી સ્કૂલો એવી હતી જે નિયત કરતા વધારે સંખ્યામાં વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને બેસાડતા હતા અને એમાં નિયમોને નેવે મૂકીને આ કામ થઈ રહ્યું હતું. એબ્સોલ્યુટલી શિક્ષણ વિભાગ તો જાગ્યું, પરંતુ જે નોટિસ જાન્યુઆરીમાં આપવામાં આવી હતી, જૂન સુધી તેમાં કોઈ જે પગલાં ન લેવાયા. 6 મહિના સુધી આ નિયમોને ઘોડીને આ શાળાઓએ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા. વર્ગની અંદર 60 કરતા 200, 250 જેટલા બાળકોને એડમિશન આપવામાં આવ્યા. તો આ પ્રકારના નિયમોને જો શાળાઓ ઘોડીને પી જતી હશે તો પછી આ પ્રકારના આદેશોનો શું મતલબ રહી જશે? મારો પહેલો મુદ્દો જ હતો ઇમ્પ્લિમેન્ટેશન. આજે કોઈ પણ નિયમ બનાવો તો બહુ આસાન છે, એને યોગ્ય રીતે અમલમાં મૂકવો સૌથી અઘરો છે. અને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે એક નીતિ જોઈએ. હું વ્યક્તિની નીતિની વાત કરું છું, સરકારની નીતિની નહીં. આજે જેટલા બી પદાધિકારીઓ છે, શિક્ષણ અધિકારીઓ છે, જે પણ વ્યક્તિ આની સાથે સંલગ્ન છે, એ નક્કી કરે કે ના મારે આને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું જ છે, તો આ થઈ જ શકે છે. આપ જુઓ અંડર ગ્રેજ્યુએશન લેવલે, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે, કોલેજની વાત કરું છું, ફી રેગ્યુલેટરી કમિટી છેલ્લા 9 વર્ષથી અસ્તિત્વમાં છે. કોઈ પણ સંસ્થા 1 રૂપિયાની ફી પોતાની જાતે વધારી શકતી નથી, 1 રૂપિયો વધારાનો લઈ શકતી નથી. તો જો એ કોલેજ લેવલે થાય તો સ્કૂલ લેવલે કેમ ના થાય? થાય જ. પણ એના માટે શું જોઈએ કે તમે નક્કી કરો કે મારે આને ખરેખર આ રીતે મૂકવી છે. ખાલી પરિપત્ર કરવાથી સરકારની જવાબદારી પૂરી થઈ જતી નથી. એમણે જોવું પડશે કે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નથી થતી. કમિટીની રચનાને હું બિરદાવું છું કે એમણે જે રીતના જુદા જુદા લોકોને અંદર ઇન્વોલ્વ કર્યા છે, તજજ્ઞોને સામેલ કર્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ સામેલ કર્યા છે, સો દેટ ફિનાન્શિયલ કન્ડિશન્સ જોઈને પછી કોઈ પણ યોગ્ય નિર્ણય આવે. આ બધી જ વસ્તુ સારી, સરસ, પણ જ્યાં સુધી આનો યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશનમાં ના આવે ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. જી નરેશભાઈ, પહેલા પણ આપણે